હવે ફિકર અંતરિયાળ વિસ્તારોની। જરા વિચાર કરો, તમારે પાણી પીવું છે, પાણી તમારી સામે છે, પણ તમે પી ન શકો તો કેવી સ્થિતિ થાય? છોટાઉદેપુરના પાવી જેતપુરના ખેડૂતો અત્યારે આવું જ કંઈક અનુભવી રહ્યા છે। પોતાની ખેતી માટે તળાવ ભરેલું છે, પણ સિંચાઈના પાણી વિના ખેતી સુકાઈ રહી છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે। આ તળાવ તો આખું ભરેલું છે, અહીં તો લીલોતરી જ લીલોતરી લહેરાતી હશે। જો આવું વિચારતા હશો તો તમે ખોટા છો। કારણ કે અહીં તો પાણી તો સિંચાઈ તળાવમાં પાણી તમે જોઈ શકો છો, પાણી ફૂલ ભરેલું જ છે, પણ ખેડૂતોને આટલા ખર્ચો કરતી હોય સરકાર ખેડૂતોના નામ પર, તો પાણી કોઈ ખેતરમાં પાણી નથી મળતું। છોટાઉદેપુરના પાવી જેતપુરના કદવાલ વિસ્તારના ખેડૂતોની આ વ્યથા છે, જ્યાં ભાભર ગામમાં ખેડૂતોને ગામના તળાવમાં પાણી હોવા છતાં ખેતી માટે પાણી જ નથી મળી રહ્યું। વર્ષોથી અહીંના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેને માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે સિંચાઈ વિભાગ, કારણ કે તળાવનું પાણી કેનાલ સુધી પહોંચી જ નથી શકતું। તમામ ખેડૂતોને પાણી મળતું નથી અને ખેડૂતો બધા કેનાલ બનેલી છે એમાં પાણી જતું નથી, આજુબાજુ બધે જાય છે, ખેતરોમાં જ જાય। હવે ખેતરો પલળી જાય, મારે બે આ ઓરેલું છે તોય પલળી ગયું, હવે આપણે એને પાછા ઓરવાનું, આ પાછા બીજો ખેડૂતો આવે પાછો પલાર દે, મોંઘું બિયારણ લાવીએ। જાણીને નવાઈ લાગશે, પણ તળાવની જાળવણી માટે 2 કરોડનો ખર્ચ કરાયો છે। તળાવની ફરતે દિવાલને ઉપર લેવા કામગીરી કરાઈ છે, પાણી ખેતરો સુધી પહોંચે તે માટે કૂવો બનાવાયો છે, રેલિંગ નાખવામાં આવી છે, પણ જે તળાવનું પાણી ખેતરો સુધી પહોંચાડવા માટે કેનાલો બનાવવી જોઈએ, એ કેનાલો કોન્ટ્રાક્ટરે ન બનાવી અને કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારતું તકલાદી કામ કરીને કામ તમામ કરી દીધું। વર્ષો વીત્યા તો અમે કઈ રીતનું કરે છે અમને કઈ ખબર પડતી નથી, એટલે દરેકને પાણીની જરૂર રહેશે તો પગી પણ સ્થાનિક લેવું જોઈએ। બહારથી પગી આવે છે, 10 થી 15 દિવસે આવે અને પગી પૂરેપૂરું હરકી ધ્યાન આપે નથી। છોટાઉદેપુર જિલ્લામાં કુલ 9 તળાવો આવેલા છે, ઢાળિયા કેનાલો બનાવવામાં આવી છે, પણ જાળવણીના અભાવે કેનાલો જર્જરિત છે। કુદરત તો લખલૂટ આપી રહી છે આ વિસ્તારમાં, જેનાથી ખેતી આબાદ રહી શકે, પણ વ્યવસ્થા તંત્રની ખામીઓ એવી છે કે પાણી હોવા છતાં ખેડૂતોના ખેતર સુધી નથી પહોંચી રહ્યું। ચત્તા પાણીએ પાક નુકસાન જવાની ભીતિ સેવાઈ છે, જેની ફિકર હવે જરૂરી બની છે। છોટાઉદેપુરથી મકબૂલ મંસૂરી સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી।